તોડી પાડવામાં આવતા રાજકારણ ગરમાયું છે। કાર્યવાહીના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરોએ ત્રિકોણબાગ ખાતે ગદા સાથે અનોખું પ્રદર્શન કર્યું હતું। શ્રીરામ જય રામની ધૂન અને સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર પર હિન્દુ વિરોધી માનસિકતા ધરાવવાનો અને આસ્થાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો। ભાજપ રામના નામે ચૂંટણી જીતીને હવે હનુમાનજીના મંદિરો પર બુલડોઝર ચલાવતી હોવાનો આરોપ લગાવતા શહેરમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો હતો। કે આપણા લોકપ્રતિનિધિઓ કોઈ પણ પાર્ટીને આપણે ચૂંટીને મોકલા હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એમને પણ બંધારણે જે આપણને હક આપેલો છે, લોકશાહીમાં જે હક આપેલો છે, એક ફોન કરીને પૂછવું જોઈએ કે અડધી રાતે ધાડ પાડવું આવે એ રીતે તંત્ર કઈ રીતે આ મંદિરો પાડી રહી છે। તો હું આપના માધ્યમથી રાજકોટની ધર્મપ્રેમી જનતાને પણ વિનંતી કરી રહ્યો છું કે આપે જેને ચૂંટીને મોકલા છે કોઈ પણ પાર્ટીનો, એને પણ આ પ્રશ્ન આપણે પૂછવો જોઈએ।